નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાનું છે ધોરણ 5નું હિન્દી. તૈયાર થઈ ગયા છો ને બધા ભણવા માટે? સરસ. તમારી પાસે જે હિન્દી વિષયનો લીથો છે એમાં આપણે લખવાનું છે અત્યારે. તો આપણે પાઠ લખતા હતા ને, શેના વિશે હતો? સચ્ચા બાલક. એમના પ્રશ્ન જવાબ છે એ લીથામાં લખવાના છે. ચાલો, પેજ નંબર 83 ઉપર પાઠ નંબર 11 છે સચ્ચા બાલક. એનો પ્રશ્ન નંબર જે 4 છે વાક્ય ત્યાંથી બાકી છે એ જોઈએ કે બડા હોकर अब्दुल कादिर महान बादशाह हुआ, महान संत हुआ या बहुत बड़ा व्यापारी बना. કે અબ્દુલ કાદિર નામનો જે છોકરો હતો, નાનો બાળક સચ્ચા બાલકમાં, કે જે ડાકુઓને પોતાની પાસે છુપાવેલી સોના મોહર છે એ એની મમ્મી એને પોતાના કપડાં જે પહેરેલા હતા એમાં સીવીને આપેલે છે. તો એ ડાકુ એમને પૂછે છે તો એ ખોટું બોલતો નથી, એટલે એ બાળકનું નામ શું પડે છે? સચ્ચા બાલક. બરાબર ને? એ બાળક છે મોટો થઈને શું બને છે? તો સાચો જવાબ શું આવશે? બડા હોકર અબ્દુલ કાદિર મહાન સંત હુઆ. જવાબમાં શું લખવાનું? મહાન સંત હુઆ લખવું. મહાન સંત હુઆ. અબ્દુલ કાદિર છે એ મોટો થઈને મહાન સંત બની ગયો. અહીંયા વાક્ય હતા એ પૂરા થાય છે. હવે પ્રશ્ન નંબર 8. નિમ્નલિખિત વાક્ય કોણ કિસસે કહેતા હે એ લીખીએ. કે આ વાક્ય છે એ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ જવાબ લખવાનો છે. તો પેલું વાક્ય છે તેરે પાસ ભી કુછ હે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો કે આ વાક્ય ડાકુ બોલે છે અને બાળક જે છે સચ્ચા બાલક અબ્દુલ કાદિર એમને પૂછે છે. બરાબર? તો વાક્યમાં જવાબ છે પેલા વ્યવસ્થિત લખવાનું છે. ચાલો, એના જવાબમાં શું લખવાનું? કે તેરે પાસ ભી કુછ હે એવું કોણ બોલે છે? તો લખો એક ડાકુ અબ્દુલ કાદિર से कहता है. एक डाकू अब्दुल कादिर से कहता है. કે આ વાક્ય છે તેરે પાસ ભી કુછ હે એ વાક્ય એક ડાકુ છે એ અબ્દુલ કાદિર નામનો જે છોકરો છે એમને પૂછે છે. પછી વાક્ય નંબર 2 તેરી અસરફિયા કહા હે. એવું વાક્ય કોણ પૂછે છે? કે તેરી અસરફિયા કહા હે, કે તારી પાસે જે સોના મોહર છે એ ક્યાં છે? આ વાક્ય કોણ બોલે છે? તો એ વાક્ય ડાકુનો સરદાર બોલે છે. લખો એમાં डाकुओं का सरदार. डाकुओं का सरदार अब्दुल कादिर से पूछता है. अब्दुल कादिर से पूछता है तेरे पास તેરી અસરફિયા કહા હે એવું કોણ પૂછે છે? તો કે ડાકુઓનો જે સરદાર છે એ અબ્દુલ કાદિર નામના છોકરાને પૂછે છે. ત્યાર પછી જુઓ વાક્ય નંબર 3. झूठ बोलना पाप है. આવું વાક્ય છે કોણ બોલે છે? તો કે અબ્દુલ કાદિર ડાકુઓ કે સરદાર से कहता है. લખો એમાં अब्दुल कादिर डाकुओं के सरदार से कहता है. આ વાક્ય કોણ બોલે છે? તો કે અબ્દુલ કાદિર છે એ ડાકુઓના સરદારને કહે છે. પછી વાક્ય નંબર 4. इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो. આવું વાક્ય કોણ બોલે છે? તો એમાં આવશે डाकुओं का सरदार अपने साथी डाकुओं से कहता है. लखो
डाकुओं का सरदार अपने साथी डाकुओं से કહેતા હે કે આપણે જે લૂંટેલો સામાન છે આમની પાસેથી એ બધો આપણે એમને વાપસ આપી દેવાનો છે, એવું કોણ બોલે છે? તો કે ડાકુનો સરદાર છે એ પોતાના સાથીઓ ડાકુને કહે છે. ત્યાર પછી જો પ્રશ્ન નંબર 9 કે આપ અબ્દુલ કાદિર કી જગહ હોતે તો ક્યાં કરતે, કે એવો પ્રશ્ન છે કે તમે જો અબ્દુલ કાદિર નામનો છોકરો છે એની જગ્યાએ હોય તો તમે શું કરત? તો ચાલો એમાં જવાબ શું લખશો કે આપ અબ્દુલ કાદિર કી જગહ હોતે તો ક્યાં કરતે, એમાં લખો કાદિર કી તરહ મેં ભી. कादिर की तरह मैं भी सच बोलकर अशरफिया डाकुओं को दे देता. डाकुओं को दे देता. પછી લખો આગળ डाकुओं से कहता कि डाकुओं को कहता कि मैं इतना छोटे होते हुए भी सच बोलता हूँ, मैं इतना छोटा होकर भी सच बोलता हूँ. और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हो. કે તમે મોટા થઈને શું કરો તો કે ડાકુઓને અસરફિયા હોય આપણી પાસે જે સોના મોહર એ ડાકુઓને દઈ દેવાની. પછી આપણે કહીએ કે ડાકુઓ કો કહેતા હું કે મેં ઇતના છોટા હોકર ભી સચ બોલતા હું. બરાબર, ચાલો અહીંયા સુધીનો જવાબ લખાઈ જાય. પછી પ્રશ્ન નંબર 10 જુઓ. નિમ્નલિખિત પ્રશ્નો કે લીએ ઉત્તર લીખી. આપેલા પ્રશ્ન છે એના જવાબ લખવાના. પહેલાં જો લીટી અહીંયા આછી આછી દેખાતી હોય જવાબ માટેની તો સ્કેલથી આવી રીતે વ્યવસ્થિત સીધી લીટી કરવાની છે. વ્યવસ્થિત સ્કેલ અને પેન્સિલથી લીટી કરવાની, પછી જવાબ લખવાનો. પ્રશ્ન પહેલો છે કે લડકે કી માને અસરફિયા સદરી કે અસ્તર મેં ક્યો સી દી થી. એટલે કે છોકરાની મમ્મી હતી જે એમણે સોના મોહર કે પોતાનું જે પહેરેલ કપડાં હતા એના અસ્તરની અંદર શા માટે સીવી દીધી હતી. તો એમાં જવાબ લખો લડકે કી માને असरफिया लड़के की माने अशरफिया सदरी के अस्तर में इसीलिए सी दी थी कि किसी को उनका पता न चले. इसलिए सी दी थी कि किसी को उनका पता न चले.
એનો મતલબ શું થાય કે છોકરાના મમ્મીએ શા માટે જે પહેરેલો કોટ હતો એની અંદરના અસ્તરમાં સોના મહોર છુપાવી દીધી હતી, તો શા માટે? तो जवाब में आवशे लड़के की माँ ने असरफिया सदरी के अस्तर में इसीलिए सीधी थी कि किसी को उसका पता न चले। એટલા માટે અસરફિયા છે પોતાના કોટની અંદર સીવી દીધી હતી કે કોઈને એમની ખબર પડે નહીં, એટલા માટે। બરાબર, ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 2, લડકા झूठ क्यों नहीं बोला? છોકરો શા માટે ખોટું બોલતો નથી? તો જવાબમાં લખવાનું लड़का झूठ नहीं बोला क्योंकि उसकी माँ ने उसे हमेशा सच बोलने की सीख दी थी। हमेशा सच बोलने की सीख दी थी। એટલે શું થાય કે છોકરો છે એના મમ્મીએ એને હંમેશા સાચું જ બોલવાનું શીખામણ દીધી હતી। એના મમ્મીએ એને શીખવાડ્યું હતું કે ક્યારેય ખોટું બોલવાનું નહીં, એટલા માટે છોકરો છે ખોટું બોલતો નથી। અને ડાકુઓ એને પૂછે છે કે તારી પાસે કંઈ છે? તો છોકરો એને સાચો જવાબ આપી દે છે કે હા, મારી પાસે 40 સોના મહોર છે। બરાબર, શા માટે ખોટું નથી બોલતો? તો કે એના મમ્મીએ એને શીખડાયું હતું કે ક્યારેય ખોટું બોલવાનું નહીં, સાચું હંમેશા સાચું બોલવાની શિખામણ દીધી હતી। પછી પ્રશ્ન નંબર 3, डाकू सरदार को किस बात का पछतावा हुआ? डाकुओનો સરદાર જે છે એમને કઈ વાતનો પછતાવો થાય છે? લખો એમાં डाकू सरदार को इस बात का पछतावा हुआ कि वह बड़ा होने पर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलता। ડાકુઓનો સરદારને શા માટે પછતાવો થાય છે? તો કે આ છોકરો છે એમની મમ્મીએ એને શીખડાવેલી વાત છે એ માની અને ખોટું બોલતો નથી અને સાચું બોલે છે। એટલે ડાકુનો જે સરદાર છે એમને પછતાવો થાય છે કે આ છોકરો આટલો નાનો છે છતાં એના મમ્મીની વાત માની અને એ સાચું બોલે છે, અને આપણે આટલા મોટા છીએ, આપને બધી ખબર પડે છે, છતાં પણ આપણે ભગવાને સાચો રસ્તો બતાવ્યો છે કે વ્યવસ્થિત કામ કરી અને પૈસા કમાવા જોઈએ, પણ આપણે છતાં એમ કરવાને બદલે ખોટા કામ કરી અને ખોટી રીતે લોકોને હેરાન કરી લૂંટી અને પૈસા એમની પાસેથી પડાવી લઈએ છીએ। એ કામ કેવું કહેવાય છે? ખોટું જ કર્યું કહેવાય ને। એટલે ડાકુના સરદારને નેક રાસ્તે પર એટલે કે સાચા રસ્તા પર ચાલવાને બદલે ખોટા રસ્તે ખોટું કામ કરી અને પૈસા મેળવે છે, એટલે એમને પછતાવો થાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ડાકુઓને લડકે સે ક્યાં શીખા? બધા ડાકુઓ છે એ છોકરા પાસેથી શું શીખે છે? એમાં જવાબ લખો ડાકુઓને
लड़के से ईमानदारी सीखी। उन्होंने सोचा कि इतना छोटा लड़का अपनी माँ की सोचा कि इतना छोटा लड़का अपनी माँ की सीख मानकर अपनी माँ की सीख मानकर चलता है। और हम है कि अपने भगवान के बताए हुए बताए हुए रास्ते पर नहीं चलते। કે છોકરા પાસેથી ડાકુ શું શીખે છે કે આ છોકરો આટલો નાનો છે છતાં પણ પોતાના માની વાત માની અને ચાલે છે, અને આપણે મોટા થઈ ગયા છીએ છતાં પણ ભગવાને બતાવેલ રસ્તો છે ત્યાં આપણે ચાલતા નથી અને આપણે ખોટું કામ કરીએ છીએ, લોકોને લૂંટમાર કરી અને એમની પાસેથી પૈસા જે લઈએ છીએ એટલે છોકરાઓ પાસેથી શીખે છે कि उस दिन से उन्होंने लूटमार करनी छोड़ दी और नेक रास्ते पर चलने की प्रतिज्ञा ली। छोकरो साचो बाळ हतो, नानो एवो छोकरो हतो, एनी मातानी वात मानी अने साचुं बोले छे एटले डाकुओ छे एमनी पासेथी ए सीख मेळवे छे कि आपणे मोटा छीए तो नानुं बाळक आटલું माने छे पोतानी मातानुं तो आपने तो खबर पड़े छे कि भगवाने जे साचो रस्तो बतावेलो छे एना उपर आपणे चालવું જોઈએ। तो चालो आ प्रश्न अहींया पूरा थाय छे। आजे लीथामां आपणे अहींया सुधी ज करवानुं छे। हवे आजनुं होमवर्क जोई लईए। तो होमवर्कमां आजे करावेलुं जे पेज नंबर 83 छे मैं आजे कराव्युं ए आखुं बधा ज प्रश्न जे छे व्यवस्थित सारा अक्षरे होमवर्कमां लखवाना अने पाका करवाना। केटली वखत तो आ आखुं पेज 2 वखत लखवानुं होमवर्कमां। समजाई गयुं? थैंक यू।